નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર 2 માહિતીનું નિરૂપણ. એની અંદર આજે આપણે ઉદાહરણ નંબર 3નો અભ્યાસ કરીએ. તેની વાત કરીએ. એક બગીચામાં મોસમના 50 દિવસ દરમિયાન ગુલાબના જુદા જુદા છોડ પરથી દરરોજ ઉગેલા ગુલાબની સંખ્યા વિશેની માહિતી મળે છે. અહીંયા જે માહિતી છે ગુલાબની સંખ્યાની માહિતી છે. ગુલાબની સંખ્યાની માહિતી છે એટલે આને આપણે અસતત ચલ તરીકે ઓળખીએ છીએ. એટલે આપેલી માહિતી અસતત ચલની છે. તે પરથી એક વર્ગ 30 થી 39, અહીં એક વર્ગ આપેલો છે 30 થી 39 હોય તેવું આવૃત્તિ વિતરણ તૈયાર કરો. હવે 30 થી 39 છે એટલે આને અનિવારક આવૃત્તિ વિતરણ કહેવાય અથવા તો અનિવારક વર્ગ કહેવાય. 30 થી 40, 40 થી 50 એમ હોત તો એને નિવારક કહેવાય. પણ અહીંયા 30 થી 39 છે એટલે અહીંયા જે આવૃત્તિ વિતરણ છે એ કેવું છે? અનિવારક આવૃત્તિ વિતરણ છે. હવે સૌથી પહેલાં તો આપણે માહિતીનો વિસ્તાર મેળવીએ. તો માહિતીનો વિસ્તાર બરાબર એની સૂત્ર છે મહત્તમ કિંમત માઇનસ લઘુત્તમ કિંમત. મહત્તમ કિંમત કેટલી છે આ વિસ્તારમાં? તો મહત્તમ કિંમત જોઈએ તો મહત્તમ કિંમત આપણને જોવા મળશે 99. મહત્તમ કિંમત કેટલી છે? તો કે 99. અને લઘુત્તમ કિંમત જોઈએ તો લઘુત્તમ કિંમત આપણને 17 જોવા મળશે. એટલે 17. બંનેની બાદબાકી કરીએ એટલે કેટલા આવશે? તો કે 82 જવાબ આવશે. આ આપણો શું થઈ ગયો? માહિતીનો વિસ્તાર. અને એક વર્ગ આપેલો છે. વર્ગ કયો છે? તો કે 30 થી 39. 30 થી 39 આ વર્ગવાળું એક આવૃત્તિ વિતરણ આપણે તૈયાર કરવાનું છે. તો એ આવૃત્તિ વિતરણ બનાવીએ તો સૌથી પહેલું કામ શું હોય? તો કે ટાઇટલ આપવાનું. તો ટાઇટલ આપીએ ગુલાબોની સંખ્યાનું આવૃત્તિ વિતરણ. ગુલાબોની સંખ્યાનો આવૃત્તિ વિતરણ. એમાં પહેલું ખાનું ગુલાબોની સંખ્યા, પછી બીજું આવશે આવૃત્તિ, પછી ત્રીજું આવશે દિવસોની સંખ્યા, જેને આપણે આવૃત્તિ તરીકે ઓળખીએ છીએ અને જેનો સંકેત છે F. હવે ગુલાબોની સંખ્યા, આવૃત્તિ અને દિવસોની સંખ્યા આપણે ખાના દોરી દીધા. હવે ગુલાબોની સંખ્યા જે છે એના વર્ગ આપણને કીધો છે કે એક વર્ગ 30 થી 39 આવવો જોઈએ. હવે નાની સંખ્યા કેટલી? તો કે 17 છે. 17 ને સમાવી લે એવો વર્ગ આપણે લેવો હોય તો 10 થી 19 લઈએ કાંઈ. એટલે પહેલો વર્ગ કયો આવશે? 10 થી 19. અને 99 છેલ્લે આવી જાય એવો વર્ગ લેવો હોય તો 90 થી 99 લઈ શકાય કે 99 અંદર આવી જાય? તો કે હા. એટલે એ બે વર્ગ આપણે રાખીશું. જેટલા વર્ગ બને એટલા બનાવીશું. આમાં કીધું નથી કે એટલા વર્ગ તૈયાર કરવાના. તો આગળનો વર્ગ 20 થી 29, 30 થી 39, 40 થી 49, 50 થી 59, 60 થી 69, 70 થી 79, 80 થી 89 અને 90 થી 99 એટલા વર્ગ આપણને મળે છે એમ કહી શકાય. હવે આ વર્ગની અંદર આપણે રકમમાં જોતા જઈએ અને પડખે આવૃત્તિ લખતા જઈએ. સૌથી પહેલાં 34. તો 34 શેની અંદર આવશે? તો અહીંયા આવશે 34 એટલે અહીં એક લીટો કરીએ. પછી આવે છે 26. તો 26 આમાં આવશે એટલે અહીંયા એક લીટો. પછી 45. 45 અહીંયા આવશે. પછી 35. 35 એટલે અહીંયા આવશે. પછી 46. 46 એટલે અહીંયા. પછી 55. 55. પછી 37. 37. પછી 65. 60 છે એટલે આમાં આવશે 65. પછી 57. 57. પછી 39. તો 39. પછી 65 એટલે 65. 66 એ પણ આમાં જ આવશે 66.
પછી 39, 39 એટલે અહીંયા 4 થઈ ગયા, તો 5મો લીટો આડો. પછી 53, તો 53 આમાં આવશે. 82, 81 ને 82. પછી 54, 54 આમાં આવશે. પછી 53, તો 53 અહીંયા 4 થઈ ગયા, હવે એક 5મો આડો. પછી 85 અહીંયા આવશે. 52, 52 એટલે 50માં આવશે 52. પછી 72 એટલે 70માં 72. 35 એટલે 30માં આવશે 35. પછી 69, તો 69. પછી 71, તો 70 ને 71. પછી 19 એટલે અહીંયા આવશે પહેલા વર્ગમાં 71, 71 એટલે અહીંયા. પછી 84 એટલે 80 થી 89 ની અંદર 84. પછી 18, 18 એટલે 10 થી 19માં. પછી 75, 75 70 થી 79માં. પછી 94, 90 થી 99માં. 28 એટલે 20 થી 29માં. 74, તો 74 70 થી 79માં. 4 થઈ ગયા, તો 5માં એક આડો લીટો. પછી 34, તો 30 થી 39માં 34. પછી 47, 40 થી 49માં 47. 76, 70 થી 79માં 76. 24 એટલે 20 થી 29માં 24. 52, 52 એટલે 50 થી 59માં 52. પછી 84, 80 થી 89માં 84. પછી 99 એટલે 90 થી 99માં. પછી 64, 60 થી 69માં 64 આડો લીટો એટલે 5મો લીટો. પછી 96, 90 થી 99માં 96. પછી 19, 10 થી 19માં. 75, તો 75 70 થી 79માં. 23, 23 આવશે 20 થી 29માં. પછી 18, 10 થી 19માં. 33, 30 થી 39માં. પછી 27, 27 20 થી 29માં. 4 થઈ ગયા, 5મો આડો લીટો. 51, 50 થી 59માં. 70, 10 થી 19માં. 4 થઈ ગયા, 5મો આડો લીટો. 39, 39 30 થી 39માં. 38 એ રીતે આમાં જ આવશે. એટલે બધાય જે સંખ્યા છે એ સંખ્યા આપણે લઈ લીધી. હવે સંખ્યાની ગણતરી કરીએ. પહેલામાં કેટલા આવશે? 5. પછી બીજામાં તો કે 5. ત્રીજામાં 10. પછી ચોથામાં 1 2 ને 3. પછી 5 ને 3 8. આગળ વધીએ તો 5. પછી પાછા 70 થીમાં એમાં 7. પછી આવશે 4 અને પછી 3. ટોટલ કેટલી સંખ્યા છે? તો કે ટોટલ 50 સંખ્યા છે, કારણ કે આગળ જ આપણને કીધું હતું કે 50 દિવસો છે એટલે 50 ટોટલ આવશે. તો એ આવ્યા કુલ સંખ્યા. તો આ રીતના આપણે દાખલા નંબર ઉદાહરણ નંબર 3ની ગણતરી કરી, કે જેમાં સૌથી પહેલાં તો ટાઇટલ મારવાનું હોય છે. પછી આ રીતના 3 ખાના ગાળીને એના વર્ગો તૈયાર કરવાના. અને અહીંયા જે વર્ગો છે એ કેવા છે? અનિવારક વર્ગો છે. આ તો ઉદાહરણ નંબર 3. હવે વાત કરીએ આપણે ઉદાહરણ નંબર 4ની વાત કરીએ. તેની અંદર જોઈએ કે ઉદાહરણ 4 એની અંદર ઉદાહરણ 3માં મેળવેલ અનિવારક આવૃત્તિ વિતરણ માટે, એટલે ઉદાહરણ 3ની જ વાત છે જે આપણે જવાબ મેળવો તે. એમાં પહેલું નિવારક આવૃત્તિ વિતરણ મેળવો, એટલે અનિવારક છે ને નિવારકમાં ફેરવાનું છે. બીજું દરેક વર્ગની મધ્ય કિંમત દર્શાવતું આવૃત્તિ વિતરણ લખો. એટલે સૌથી પહેલાં તો આપણે નિવારક વર્ગો મેળવવાના છે, અને પછી બીજો સવાલ દરેક વર્ગની મધ્ય કિંમત દર્શાવવાની છે, એટલે કે મેળવવાની છે. તો એ આપણે કરીએ. સૌથી પહેલાં તો નિવારક આવૃત્તિ વિતરણ આપણે મેળવીએ. તેની માટે આપણને અધસીમા અને ઉર્ધ્વસીમા આ બંનેની કિંમત કઈ રીતના મળે એનો ખ્યાલ હોવો જોઈએ. તો આપણે બીજા વર્ગ માટે વાત કરીએ તો બીજા વર્ગની જે કિંમત છે એની અધસીમા એટલે સૌથી પહેલાં એનું નીચલી કિંમત
એટલે 20 ઉપરના વર્ગની ઉપલી કિંમત એટલે 19 એને ભાગ્યા 2 કરાય એટલે 20 ને 19 કેટલા થાય? 20 ને 20 40 થાય એટલે 39 ભાગ્યા 2 કરીએ એટલે આપણા હાથમાં 19.5 આવશે. આ બંનેનો સરવાળો પ્લસ ભાગાકાર કરીએ એટલે 39 ભાગ્યા 2 કરીએ એટલે 19.5 આવશે. આ વાત થઈ અધર સીમાની. પછી ઉધ્વ સીમાની તો કે તે વર્ગની ઉપલી સીમાની કિંમત એટલે 29 પ્લસ તે પછીના વર્ગની નીચલી સીમાની કિંમત એટલે 30 એને ભાગ્યા 2 બરાબર કરીએ તો આવશે 59 ભાગ્યા 2 બરાબર 29.5. એટલે આ બંને જે આપણને કિંમતો મળે છે, પહેલી છે એ અધર સીમાની, બીજી છે એ ઉધ્વ સીમાની. આ બંને વચ્ચેનો ગાળો કેટલાનો છે? તો કે 10નો ગાળો છે બંને વચ્ચેનો. આ રીત થઈ પહેલી રીત, અધર સીમા અને ઉધ્વ સીમા શોધવાનું. જ્યારે આપણને આ રીતના અનિવારક આવૃત્તિ વિતરણ આપેલું હોય ત્યારે આ રીતના સૂત્રનો ઉપયોગ કરીને એને નિવારકમાં ફેરવી શકાય છે. અથવા તો બીજી એક રીત છે કે જેની અંદર સૌથી પહેલાં છે એ આપણે બે વર્ગો લેવાના કે જે અહીંયા આપેલા છે 20 અને 19 છે કિંમતો, કે જે તે વર્ગની ઉપલી સીમાની કિંમત અને તેની અગાઉના વર્ગની નીચલી જે તે વર્ગની નીચલી સીમાની કિંમત તેની અગાઉના વર્ગની ઉપલી સીમાની કિંમત એટલે 20 માઇનસ 19 આ બંનેનો તફાવત લેવાનો. તફાવત કેટલો આવે? 1. તેનો ભાગ્યા 2 કરવાના. જે તફાવત આવે એને ભાગ્યા 2 એટલે કેટલા આવે? 0.5. તો આ જે 0.5 આવે એને પહેલી સંખ્યા હોય જે અહીંયા નીચલી કિંમત હોય એમાંથી બાદ કરવાના. નીચલી કિંમતમાંથી બાદ અને ઉપલી કિંમતમાં ઉમેરવા. ફરીથી સમજી લઈએ કે જે આપણને વર્ગ આપેલો હોય બીજો વર્ગ લેવાનો મોટા ભાગે, એમાં 20 થી 29 છે તો 20 થી 29માં જે તે વર્ગની નીચલી સીમા એની ઉપરના વર્ગની ઉપલી સીમા આ બંને વચ્ચેનો તફાવત લેવાનો. શું લેવાનો? તફાવત. તો તફાવત કેટલો આવે? 1. એ જે તફાવત આવે એને ભાગ્યા 2 કરવાના. કેટલા આવે? 0.5. આ જે 0.5 આવે ને નીચલી સીમામાંથી શું કરવાના? તો કે બાદ, અને ઉપરની સીમામાં શું કરવાના? તો કે પ્લસ કરવાના. એટલે આપણને અધર સીમા અને ઉધ્વ સીમા મળી જાય. જ્યારે સૂત્ર ન વાપરવું હોય તો આ રીત પણ વાપરી શકાય. તો હવે આપણે નિવારક જે આવૃત્તિ વિતરણ છે એની ગણતરી કરીએ. તો ગુલાબોની સંખ્યા અને અહીંયા આવશે દિવસો, એટલે કે એને કહીએ છીએ આવૃત્તિ જે આપણે મેળવેલી જ છે, તો એ બીજી વાર મેળવવાની જરૂર નથી. હવે 10 અને 19 છે તો આપણે બીજી રીત વાપરીએ. તો 10માંથી 0.5 બાદ કરીએ એટલે કેટલા આવશે? 9.5. અને 19માં 0.5 નાખીએ તો 19.5. કોઈ પણ રીત ચાલે, એમાં આ રીત વાપરો તોય ચાલશે અને સૂત્ર વાપરો તો પણ ચાલશે. બીજાનું તો આપણે અહીંયા કિંમત મેળવી 19.5 થી 29.5. અહીંયા જો આપણે ઉપર મેળવેલું છે 19.5 થી 29.5. હવે પાછું 29.5 થી 39.5, પછી 39.5 થી 49.5, 49.5 થી 59.5, પછી અહીંયા 59.5 થી 69.5, 69.5 થી ચાલુ કરીને 79.5 અને 79.5 થી ચાલુ કરીને 69.5 થી ચાલુ કરીને 89, 79.5 થી ચાલુ કરીને 89.5 અને 89.5 થી ચાલુ કરીને 99.5 એ રીતના વર્ગો આવશે. અને દિવસોની સંખ્યા જો આપણે અહીંયા લખેલી છે, પહેલામાં 5, 5, 10, 3,
8 5 7 4 3 અને કુલ કેટલા આવશે તો કે 50. આ વાત થઈ આપણે જે માહિતી મેળવી છે નિવારક વર્ગોની એની. પછી આપણને બીજો સવાલ કીધો છે કે દરેક વર્ગની મધ્ય કિંમત દર્શાવતું આવૃત્તિ વિતરણ તૈયાર કરો. હવે દરેક વર્ગ હોય એની મધ્ય કિંમત મેળવવાની છે. તો મધ્ય કિંમત આપણે મેળવીએ તો મધ્ય કિંમત બરાબર એનું સૂત્ર છે ઉપલી સીમા પ્લસ નીચલી સીમા એને ભાગ્યા 2. તો આ રીતના આપણે સૂત્રનો ઉપયોગ કરશું મધ્ય કિંમત મેળવવા માટે. તો મધ્ય કિંમત અને અહીંયા આવશે દિવસોની સંખ્યા જેને આપણે આવૃત્તિ કહીએ છીએ, આવૃત્તિ F. તો મધ્ય કિંમત સૂત્ર પ્રમાણે આપણે ચાલીએ કે 10 ગુણ્યા 10 પ્લસ 19, 10 ને 19 કેટલા થાય? 10 ને 10 20, 20 ને 29, 29 ભાગ્યા 2 એટલે 29 ભાગ્યા 2 કરીએ તો આપણા હાથમાં આવશે 14.5. કેટલા આવે? 14.5. પછી બીજામાં આવશે 24.5, પછી ત્રીજામાં 34.5, 44.5, પછી 54.5, 64.5, 74.5, પછી 84.5 અને 94.5. આ બધી રકમો છે આપણને ઉપલી સીમા પ્લસ નીચલી સીમા એને ભાગ્યા 2 કરીને પ્રાપ્ત થાય. અને આવૃત્તિ જે આપણે પહેલાં મેળવેલી છે એને આવૃત્તિ એટલે 5 5 10 3 8 5 7 4 3 અને કુલ આવશે 50. તો આ રીતના અહીંયા જે આપણે સંખ્યા છે એ કઈ રીતના મેળવી, અહીંયા ખાલી એક સંખ્યા લખી દઉં કે 10 પ્લસ 19 એને ભાગ્યા 2 એટલે 14.5 આવશે. પછી 20 પ્લસ 29 એને ભાગ્યા 2, 30 39 ભાગ્યા 2, પછી 40 થી 49 ભાગ્યા 2, 50 થી 59 ભાગ્યા 2, 60 પ્લસ 69 ભાગ્યા 2, પછી 70 પ્લસ 79 ભાગ્યા 2, 80 પ્લસ 89 ભાગ્યા 2 અને 90 પ્લસ 99 ભાગ્યા 2. આ રીતના આપણને અહીંયા જવાબ મળે છે. આ જે સંખ્યા છે એને ન લખો આપણે દાખલામાં તો પણ ચાલે, માત્ર જવાબ લખી નાખાય કેલ્સીમાં દાખલો ગણીને તો પણ ચાલશે. તો આ સંખ્યા આવી કુલ 50. હવે અહીંયા એક વાત ખાસ યાદ રાખવાની કે મધ્ય કિંમત છે એની મેળવવા માટે ઉપલી સીમા નીચલી સીમા આપણે જોવે. તો ઉપલી સીમા નીચલી સીમા માટે અહીંયા જે આપણને આવૃત્તિ વિતરણ દર્શાવેલું છે, વર્ગો દર્શાવેલા છે, આ વર્ગો છે એ અનિવારક છે. આપણે અહીંયા ઉપયોગ કર્યો એ અનિવારક વર્ગોનો કર્યો. તો એની જગ્યાએ આપણે અહીંયા જે નિવારક વર્ગો મેળવેલા છે એનો ઉપયોગ કરીએ તો પણ જવાબ સરખો જ આવશે. જો ટ્રાય કરીએ, પહેલાં કેટલા છે તો કે 9.5 પ્લસ 19.5 બરાબર એને ભાગ્યા 2 કેટલા આવ્યા? 14.5. મધ્ય કિંમત 14.5. પછી બીજામાં 19.5 પ્લસ 29.5 બરાબર 49 ભાગ્યા 2 એટલે કેટલા આવ્યા? 24.5. તો 14.5 24.5 તો અહીંયા જુઓ 14.5 24.5 એટલે આપણે અહીંયા જે મધ્ય કિંમત મેળવીએ છીએ એ મધ્ય કિંમત અનિવારક અને નિવારક બંને રીતમાં એકરખી કિંમત જ આપણને પ્રાપ્ત થાય. અનિવારક હોય કે નિવારક હોય બંનેમાં મધ્ય કિંમત કેવી છે? સરખી જ આપણને મળશે. અહીંયા આપણને બેમાંથી
કોઈ પણ લેવાની છૂટ છે, કારણ કે બંને આપણને મળેલા છે એટલા માટે. તો આ તો ઉદાહરણ નંબર 3. કઈ રીતના દાખલો ગણ્યો એ આપણને ખ્યાલ આવ્યો છે. થેન્ક યુ.